હેલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ દોસ્તો. આજ અમે નીકળ્યા છીએ પાછા સુરતથી, માંડવીથી ઘરે, અને આ છે વડોદરા કૃષ્ણા પાર્ક હોટલ. ત્યાં અમે રોકાયા છીએ ને અહીંયા સરસ મજાનો ત્યાં તળાવ છે. શાયદ છઠ પૂજાની ઘણી બધી પબ્લિક છે અહીંયા, તમે જોઈ શકો છો. છઠ પૂજા છે આજે, તો લોકો ઘણા ભેગા થયા છે. અને અહીંયા સરસ મજાના તળાવની અંદર કમળ પણ ખીલ્યા છે. આ જો બહુ મસ્ત નજારો છે. સવારના પોરમાં ધૈર્યને ને હર્ષીને બહુ ઠંડી લાગી રહી છે, તો એકદમ વીટડાઈ ચોટડાઈને બેઠા જ છે. નહીં ધૈર્ય, ઠંડી પડી રહી? શરમ બહુ આવે ધૈર્યને. ને આ બાજુ હર્ષી તો જો આખી જાણે ઢંકાઈ જ ગઈ, આખી ઠંડી એને જ લઈ જાય. નહીં ધરસી, તને ઠંડી લઈ જાય? ધેરે ઊંઘમાં ચા પી લીધી, મેં એને ખબર નથી કે મેં ચા પીધી છે કે મેં નથી પીધી. નહીં ધેરે તો તમે પણ આવી જાઓ વણેલા ગાંઠિયાની સાથે કઢીની મોજ માણવા, મજા લેવા. ચલો. અને નાસ્તો પત્યા પછી અમે નીકળી રહ્યા છીએ. અને હાર્દિક અમને મળવા આવે તો વડોદરામાં, તો પછી હવે હાર્દિકને પણ અમે બાય કીધું કે હવે નીકળીએ. હોટલમાં ને બધાને બહુ જોરથી ભૂખ લાગી છે. અહીં પણ ધૈર્ય અને હર્ષિત ખૂબ જ મસ્તીના મૂડમાં છે. ભૂખ તો જોરથી લાગી હતી, પણ એ બંનેની મસ્તી તો ક્યારેય પૂરી થવાની નથી. તો અહીં પણ એને છોડ્યું નથી રમવાનું. જો કેવી ધમાલ મસ્તી ચાલુ છે અહીંયા પણ. તો ધૈર્યને હર્ષિતની ધમાલ મસ્તી તો ક્યારેય પૂરી થવાની નથી. પણ હું મારા બ્લોગને આજે અહીં જ પૂરો કરું છું.
તો વળી નવા બ્લોગમાં નવા વિડીયોની સાથે નવા કોઈ એન્જોયમેન્ટની સાથે આવશું તમને મળવા માટે. તો ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને હવે અમે ભૂખ લાગી તો અમે પણ જમી લઈએ અને ફરી મળીશું ઘરે. ભલે હર્ષીનું મેનુ પણ રેડી છે, મને આ જોઈએ એટલે ચલો જમી લઈએ. બાય બાય, જય શ્રી કૃષ્ણ.